333 વર્ષો બાદ હનુમાનજીએ ખોલી નાખ્યું આ 5 રાશિઓનું નસીબ. મળશે 2 મોટી ખુશખબરી, ખૂબ જ થશે ધન વર્ષા. ઓમ નમઃ શિવાય. મિત્રો, પવિત્ર વાણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ તમારા માટે મંગળમય થાય. મિત્રો, દરેક મનુષ્ય પોતાના જીવનને સુખમય બનાવવાની કોશિશમાં લાગેલો રહે છે, પરંતુ સમયની સાથે સાથે વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે. જે કોઈ પરેશાનીઓ વ્યક્તિના જીવનમાં ઉત્પન્ન થાય છે તે બધી જ ગ્રહોની ચાલ પર નિર્ભર કરે છે. જ્યોતિષના જાણકારોનું એવું કહેવું છે કે ગ્રહોમાં થનારા લગાતાર બદલાવના કારણે બધી જ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. જો ગ્રહોની સ્થિતિ કોઈ રાશિમાં સારી હોય તો આના કારણે શુભ ફળ મળે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોવાના કારણે ખરાબ પરિસ્થિતિઓમાંથી પણ નીકળવું પડી શકે છે. જ્યોતિષગણના અનુસાર આજથી એવી કેટલીક રાશિઓ છે જેની બજરંગબલીના આશીર્વાદથી કિસ્મત ચમકવાની છે. તમને તમારા જીવનમાં ઘણા બધા શુભ સંકેતો જોવા મળશે અને તરક્કીના નવા અવસરો પ્રાપ્ત થવાના છે. તો ચાલો જાણી લઈએ કે બજરંગબલીના આશીર્વાદથી કઈ રાશિઓને મળી રહ્યા છે શુભ સંકેત. મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકો પર બજરંગબલીના વિશેષ આશીર્વાદ બનેલા રહેશે. તમે તમારા બધા જ કાર્યો તમારા મગજને શાંત રાખીને કરશો, જેના કારણે તમને અપાર સફળતા હાંસલ થશે. તમે જે કોઈ પણ કાર્યને હાથમાં લેશો તેમાં તમને સફળતા અવશ્ય મળશે. આ દરમિયાન તમે કોઈ નવું કાર્ય આરંભ કરવાનો પ્લાન બનાવી શકો છો. નોકરીના ક્ષેત્રમાં તમને રાહત મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ તમારી સહાયતા કરશે. તમને તમારી મહેનત અનુસાર ફળની પ્રાપ્તિ થશે. ઘર પરિવારનું વાતાવરણ ખુશનુમા બનેલું રહેશે. મેષ રાશિ. મેષ રાશિવાળા લોકોને બજરંગબલીની કૃપાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરો છો તો તમને તેમાં ભારી નફો જોવા મળશે. વ્યાપારમાં વિસ્તાર થવાના યોગ બની રહ્યા છે. શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા હાંસલ થશે. નોકરીના ક્ષેત્રમાં તરક્કી મળવાની સંભાવના બની રહી છે. તમારા બધા જ કાર્ય યોજનાઓ અનુસાર પૂર્ણ થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા શુભ રહેવાની છે. તમે કોઈ નવા કાર્ય માટે પ્રેરિત થઈ શકો છો. ઘર પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. કન્યા રાશિ. કન્યા રાશિવાળા લોકોને કોઈ નવા કાર્યમાં અપાર સફળતા મળી શકે છે. બજરંગબલીની કૃપાથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે. ઘરેલું જીવનમાં ખુશીઓ આવવાની સંભાવના પણ બની રહી છે. તમારો કોઈ જૂનો વાદ વિવાદ દૂર થઈ શકે છે, જેનાથી માનસિક પરેશાનીઓ સમાપ્ત થશે અને તમારું મગજ શાંત રહેશે. બાળકો સાથે તમે ઉત્તમ સમય વ્યતીત કરશો. તમને કોઈ નવી યોજનાઓનું સારું ફળ મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન શિક્ષણમાં લાગશે. તુલા રાશિ. તુલા રાશિવાળા લોકોનો આવનારો સમય આનંદદાયક રહેવાનો છે. બજરંગબલીના આશીર્વાદથી તમે સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પ્રાપ્તિ કરશો. જીવનસાથીનો પૂરો સહયોગ તમને પ્રાપ્ત થશે. તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ મળી શકે છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે કોઈ લાભદાયક યાત્રા પર જઈ શકો છો. કોઈ કાર્ય કે મોટા પ્રોજેક્ટમાં તમને સરકારની સહાયતા મળવાની સંભાવના બની રહી છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિવાળા લોકોનો માનસિક તણાવ ઓછો રહેશે. બજરંગબલીના આશીર્વાદથી તમારા વિચારેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમારા જીવનમાં જે કોઈ પરેશાનીઓ ચાલી રહી હતી તેમાંથી તમને ખૂબ જ જલ્દી છુટકારો મળવાનો છે. ઘર પરિવારના લોકો સાથે તમે કોઈ સામાજિક ગતિવિધિઓમાં ભાગ લઈ શકો છો. તમારી આવકના સ્ત્રોત વધશે. કાર્યક્ષેત્રમાં તમને દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ થશે. મિત્રો, જો તમે પણ ભગવાન હનુમાનજીના આશીર્વાદ પામવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અને જય બજરંગબલી લખીને વિડીયોને લાઈક અને શેર જરૂર કરો, જેથી ભગવાન હનુમાનજી તમારી બધી જ પરેશાનીઓ અને દુઃખ દર્દ દૂર કરી શકે. અને મિત્રો, આવી જ જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.